આરોપીઓ વૈધા છે, બરાબર, જયરાજનું નામ આવી ગયું તપાસમાં કે આ ફલાણો આરોપી છે, બરાબર. તો જે પોલીસ અધિકારીઓ છે તો એને પણ તમે ભેગા લઈ લ્યો તપાસના આધારે. ચોખ્ખું ગણિત છે, એમાં કઈ નથી. જ્યારે સ્પષ્ટ ચોખ્ખું દેખાય અને તમે ગોળ 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 હજી કઈ ઓલું ના કરતા હોય તો પછી સમાજમાં તો શંકા કુશંકા જવાની છે. સમાજ મોટો છે, સમાજમાં આગેવાનો ઘણા બધા છે, રાફડો ફાટે એવા, એટલે બધાના મગજમાં અલગ 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 વિચારો ચાલ્યા કરતા હોય, બરાબર. એટલે આ સમાજને હું કહું છું, બરાબર, એસઆઈટીની નિમણૂક થાય, પણ જે એસઆઈટીની નિમણૂક પછી જે આ જાગતું રાખ્યું છે ને એટલે આ પરિણામ મળ્યું છે, બરાબર. કે એટલું પરિણામ મળે જ નહીં, જો આમ ચોકડી લાગી યાર. કેમ કે ઘણી બધી એસઆઈટી નિમાણી છે, હજી કાંઈ રિઝલ્ટ આવ્યા નથી, બરાબર. આમને આપને આમાં રિઝલ્ટ મળ્યું છે કે આપણે નક્કી કર્યું હતું કે જયરાજ આવ્યો, આ જયરાજ નું નામ, બરાબર, આરોપી તરીકે આવે, બરાબર, યોગ્ય તપાસ થાય, આરોપી તરીકે નામ આવે, જેલ એન્ટ્રી થાય, આ બધી વસ્તુ થઈ ગઈ છે. પણ જેના કારણે આ ઘટનાને મોટું સ્વરૂપ મળ્યું છે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે બે મિનિસ્ટ્રી ફેલાવવાનો જે પ્રયત્ન થયો છે, બરાબર, એવું વાતાવરણ ઊભું થયું છે. તો જયરાજ કરતા મોટા આરોપી તો આ પોલીસ પ્રશાસનના અધિકારીઓ છે, તો એને કેમ સાવરવામાં આવે? તો એના ઉપર પણ લીગલી કાયદેસરની જે કલમ લાગતી હોય લગાડવામાં આવે અને નોકરી ઉપરથી બરતરફ કરવામાં આવે. અને ભાજપ સરકાર દ્વારા ખરેખર જો સારો નિર્ણય લેવામાં આવ્યો હોય તો ભાઈ જયરાજને તમારા ભાજપના હોદ્દામાંથી બરતરફ કરો ને ભાઈ. કેમ હજી લટકાવીને રાખ્યો છે? કેમ લટકાવીને રાખ્યો છે? બરતરફ કરી દો. કોઈ ના પાડે છે? કોઈના ફોનની રાહ જોઉં છો, રોકાવશો, કોઈનું દબાણ છે? આવું કાંઈ હોય તો કયો. એટલે એવું કાંઈ છે નહીં. એટલે ન્યાય સભામાં બરાબર ન્યાય સભા થાય તો દરેક મિત્રોએ હાજરી આપવાની છે, ખાસ સ્થાનિક લોકોએ, બરાબર. અને બધા મિત્રોનો બહુ આગ્રહ છે, ચિરાગભાઈ તમારે આવવાનું જ છે, તો જ કે પડઘા પડે ને એમ. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, બરાબર. શરમણભાઈ ડાકી, કોની નવી ભરતી થઈ શાસક સમાજના નિર્માણમાં? કાલ જોઈ લેજો ભાઈ, બરાબર. અને ઘણા બધા મિત્રો છે, હજી આવશે. અને દરેક જે મિત્રો લાઈવ નિહાળી રહ્યા છો તો ભાઈ તમે તમારા ગામની ટીમ બનાવીને તૈયાર કરો. આજે મને ફોન આવ્યો, ચિરાગભાઈ અમારે ગામમાં એટલી અપોઇન્ટમેન્ટ છે, પોસ્ટો બનાવી દો ને. મેં કીધું 12-13 હજાર ઉપર અપોઇન્ટમેન્ટ આવી છે, આ બધાની પોસ્ટો ભાઈ બનશે નહીં, બરાબર. એટલે બધાની પર્સનલી કદાચ પોસ્ટ નહીં બને પણ ગામ વાઇઝ આપણે લિસ્ટ તૈયાર કરીએ છીએ. ગામ વાઇઝ લિસ્ટ તૈયાર થઈ જાય એટલે ગામ વાઇઝ આપણે યાદી તૈયાર કરશું. અને પછી એવી મજા આવશે કે તમે પૂછો નહીં વાત, બરાબર. એમ કે ને કોળીના ટોળા ન હોય, ગામે ગામ ટોળા છે, બરાબર. ગામે ગામ કોળી સમાજની નાની નાની ટોળી હશે, પછી ટોળી ભેગી થઈને મોટા ટોળા થશે, બરાબર. વરઘોડો કાઢો એટલે કહેવાનો મતલબ છે વરઘોડા નામની કોઈ સિસ્ટમ હતી નહીં, બરાબર. આ રાજ્યના ગૃહમંત્રી 8 ચોપડી ભણેલા જે ચગાવી માર્યું છે, વરઘોડો તો નીકળશે જ, વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ, બરાબર. આ બધી જે મભમમાં વાતો થાય ને, ગાઈડો અમારા ખીચામાં છે, આ બધા એના પરિણામ છે ભાઈ. કેમ કે પોલીસ અધિકારીને મારવાનો અધિકાર જ નથી, બોલો, ગાળ દેવાનો અધિકાર જ નથી, બરાબર. એટલે જે મિત્રો એમ કહે ને તો ભાઈ રેડ કન્સ્ટ્રક્શન થાય, બરાબર. પણ કહેવાનો મતલબ કે એ પોલીસ પ્રશાસનનો વિષય છે, એટલે જે માંગણી તમારી પૂરી થાય ને એ જ કરો, બરાબર. કાયદા વિરુદ્ધ જઈને આપણે કંઈ થવાનું નથી. સર હા, સત્તામાં બેઠા હોય તો બધું થાય. સત્તામાં બેઠા હોય તો ગમે એને ફડાકા મારે, જાહેર સભામાં કંઈક કૃત્ય કર્યું હોય કાંઈ એણે, બરાબર, વાંકા રાખીને મારે. એટલે કહેવાનો મતલબ એ છે ખાસ કરીને આ બધી જે વાતાવરણ છે હજી આમ ચાલુ રહેશે જ્યાં લગી ચોક્કસ નિર્ણય નહીં આવે ત્યાં લગી. મને એવું નથી લાગતું, કેમ કે આગ છે ને પાછી વધી જાય છે. સમાજની એકતા દિવસે ને દિવસે
મજબૂત થતી જાય છે. એટલે ઘણા બધા લોકો તોડવાનો પ્રયત્ન કરશે, આપણે એમાં આવવાનું નથી. મજા આવે એમ લખવા દો ને. મેં કીધું સમાજમાં હરેક સમાજમાં 2-3 લુખી તીડ્યું હોય, બરાબર, તો કદાચ આપણામાં કદાચ થઈ જાય એવું કઈ થોડુંક છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજમાં આપણે એકતા રાખવાની છે, બરાબર. અને ખાસ કહેવાનો મતલબ એ છે કે આપણે એકતા રાખવાની, જેને જે કોમેન્ટ કરવું હોય, બરાબર. મોરે મોરો ચિરાગભાઈ, હા વાંધો નહીં ભાઈ, મોરે મોરો. 1 તારીખે જે ન્યાયસભા થાય એમાં ખાસ કરીને જે ભાવનગરની જે ટીમ મહેનત કરે છે, દરરોજ બોબી મિટિંગ લે છે, બેનરો મારવા જાય, આ બધાને ચિરાગ ઝાલાના સો સલામ છે, વંદન છે. કેમ કે છે ને ભાઈ, સમાજ માટે સમય આપવો ને બહુ અઘરી વસ્તુ છે. પરિવારને મૂકી પોતાનો ધંધો ખોટી કરી અને સમાજને સપોર્ટ આપવો, બરાબર, એ ખૂબ જ જરૂરી છે. દીપકભાઈ આહિર, યુજીસી બાબતે સાહેબને ફૂલ સપોર્ટ. ભક્તોના યુજીસી બાબતે એમનું કહેવાનું એવું છે, ભક્તોની લાલ થઈ ગઈ છે એટલે આપણે સપોર્ટમાં આવો એમ. એટલે હજી યુજીસી બાબતે મેં હજી થોડોક અભ્યાસ કર્યો નથી, પણ કાલની તારીખમાં આપણે યુજીસી બાબતે અભ્યાસ કરી લઈએ, તજજ્ઞોના વિચારો જાણી લઈએ ફોન કોલ કરીને, બરાબર. અમારે જયેશભાઈ વરિયા પણ સમાનમાં લગભગ યુજીસી બાબતે લાઈવ છે. તો બધા મિત્રોને વિનંતી કે તમે જોજો, મારે જોવાનું બાકી છે એટલે અમે પણ જોશું. આંખું લાલ થઈ ગઈ છે ને ઉજાગરા થાય છે ભાઈ, બરાબર. એટલે આંખું લાલ થઈ ગઈ. વચમાં હું ચશ્મા પહેરી રાખતો, મેન કારણ શું કે હું લાઈવ થાઉં તો આંખું ખુલે ને આમ આંખું આછી દેખાય. એટલે કોકને એમ થાય ચિરાગભાઈની આંખોમાં શું થઈ ગયું, એટલે ચશ્મા એટલે વધારે પહેરી રાખું છું. તમારો ફોન નંબર મને આપો ભાઈ. મારો ફોન નંબર FBના અકાઉન્ટમાં જ છે, ડિટેલમાં તમે કાઢી લેજો, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ન્યાય સભાને, બરાબર, હજી 1 તારીખની વાર છે એટલે ઘણું બધું આવશે. પણ જે લોકો મહેનત કરે છે દિલથી સલામ, અને કરો ન્યાય સભાનું આયોજન. અમે પણ આવવાનો પ્રયત્ન કરશું અને બાકાજીકી બોલાવશું આપણે, બરાબર. હા જીતુભાઈ આવ્યા છો, જીતુભાઈ, હા ચિરાગભાઈ, હા. એટલે પાછા ઓલા જીતુભાઈ નથી ને? હા બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી ટીમ તૈયાર થઈ રહી છે બધી જગ્યાએ, બરાબર. મજા આવશે, એમાં કાંઈ જોવાની વાત નથી. મર્દોની આંખ લાલ જ હોય. હા ભાઈ, હા. ચા પી લ્યો ભાઈ. બસ મજા આનંદ આવે છે. કેમ કે જેટલી પણ કોમેન્ટો આવે છે ને ભાઈ, મારા એક મિત્ર આવે છે બાવચંદભાઈ સાંટિયા, માલધારી સમાજમાંથી. શું કહેવા માંગે છે, દર ખેલ આપણે લાઈવ થાય છે પણ આવતા નથી, કોઈ અવાજ નથી આવતો, એને એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરું છું. માલધારી સમાજના મિત્ર છે અને થવા માંગે છે તો આપણે સાંભળીએ એને. પણ દર ખેલે કોઈને લઉં છું, દર ખેલે 500 આવે, પણ થાય છે કેવું, લાઈવમાં આવતા નથી અને મારા મોબાઈલમાં કઈક તકલીફ હોય, બરાબર, અવાજ નથી આવતો, એવું બધી વસ્તુ થાય છે, બરાબર. પણ હવે બાવસનભાઈ પણ આવતા નથી એવું બને છે, એટલે બરાબર છે. વાહ રમેશભાઈ વાહ, સમ્રાટ અશોકના વંશજ છીએ. એટલે કાલે મેં એ જ કીધું કે પેલા તો આપણો વાસ્તવિક ઇતિહાસ વાંચો તો આ અંદરનું લોહી છે ને ઝગમગારા મારે, બરાબર. એટલે ઇતિહાસ એવો વાંચો, સાચો ઇતિહાસ, બરાબર, સમાજના ઘર ઘર સુધી પહોંચાડો, ક્રાંતિ ઓટોમેટિક આવ્યા છે ભાઈ, કેમ ન આવે. મને આજે એક બોટાદના એક આગેવાન સાથે વાત થઈ, બહુ ઘણી બધી ચર્ચા કરી, અને એક વાત બહુ મસ્ત કીધી. એને એવું કીધું કે જંગલમાં હરણ હોય ને, કસ્તુરી મૂર્ખ, બરાબર, તો એ દૂર દૂર સુધી દોડે એની સુગંધ માટે. સુગંધ આવે ને દૂર દૂર સુધી દોડે જ રાખે. પણ એ હરણને ખબર નથી કે જે કસ્તુરી છે મારી નાભીમાં જ છે, બરાબર. અને દોડે જ રાખે, પણ ખરેખર કસ્તુરી તે નાભીમાં હોય. એટલે એ જ રીતે આ સમાજ છે ને ભાઈ, આ સમાજ ખુદ એક સત્તા છે. સમાજ છે ને ખુદ એક સત્તા છે, પણ આ સમાજને ખબર જ નથી કે અમારી તાકાત શું છે, અમારા મત શું છે.
સમજાય છે? તમે ખુદ જ બ્રાન્ડ છો ભાઈ. કોળી છે ને એ પોતે ખુદ બ્રાન્ડ છે, ખુદ રાજા છે. એનું મેન કારણ છે સૌથી વધારે વસ્તી આપણી છે, અને આ લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. આ દેશ લોકશાહી છે, અને લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. પણ અમારા સમાજને ખબર નથી કે કસ્તુરી તો એની પાસે છે, કસ્તુરી રૂપી મત. લોકશાહીમાં કસ્તુરી રૂપે મત, બરાબર, સમાજના એની પાસે જ છે, ખુદ બ્રાન્ડ છે. અમારા સમાજને સમજાવે કોણ? એટલે સમાજને સમજાવો, તમે ખુદ બ્રાન્ડ છો, તમે ખુદ રાજા છો. સત્તા તો તમારી જ છે ભાઈ, આપણે જ સરકાર છીએ. કોળી સરકાર લાગે ને, સરકાર ખુદ આપણે જ છીએ ભાઈ. પણ એ સમજાવશે કોણ? ઘરે ઘરે હે ક્યાંય માગવાની જરૂર નથી. જેની પાસે મત ન હોય એ ભીખ માગે ભાઈ. હે જેની પાસે મત ન હોય ને એ મતની ભીખ માગે, અમને આપો ને, અમને આપો ને. અરે આપણે તો બ્રાન્ડ છીએ, મતના ખોબલા ખોબલે ને ખોબલા ભર્યા છે. અને સમજાવશે કોણ મારા સમાજને? એના માટે ગામે ગામ આપણે તૈયારી કરીએ છીએ. ગામે ગામ આપણે તૈયારી કરીએ છીએ. મને આનંદ છે, ઘણી જગ્યાએથી ફોન આવ્યા, ચિરાગભાઈ આવો, બરાબર, અમે તમારી મિટિંગ અમારા તમારા ગામમાં કે હમણાં 2 દિવસમાં અમારું હમણાં આગામી મિટિંગોનું છે ને લિસ્ટ જાહેર કરું છું. તેડાવે છે કે આવો ચિરાગભાઈ અમારા ગામમાં આવો મિટિંગ લેવા. આજ કચ્છમાંથી એક આગેવાનનો ફોન આવ્યો, ચિરાગભાઈ ફરવા આવો, બરાબર, 5-6 દી ફરવા આવો, રાતે તમને મિટિંગ કરાવો, દિવસ આપણે ફરીએ. રાતે તમને ગામડામાં અમે મિટિંગ કરાવીએ કચ્છમાં, બરાબર, અને તમને કચ્છમાં ફેરવીએ. અને જ્યારે તમે આવો તમારા ટાઈમે આવો, મિટિંગ કરાવવાની જવાબદારી અમારી, અને તમને ફેરવવાની જવાબદારી અમારી. આવો ઉત્સાહ છે. કચ્છના રાપર વિસ્તારમાં આઝાદી પછી હજી સુધીમાં સૌથી વધારે કોળી સમાજના મત હોવા છતાં કોઈ ટિકિટ નથી આપી. એટલે એમ કહે છે કે આવો ચિરાગભાઈ અમારા કોળી સમાજને સમજાવો તમે, બરાબર, કે રાપરમાં સૌથી વધારે કોળીના મત છે ને આ લોકો આપણા મતથી રાજ કરે છે. એટલે આપણે ખુદ બ્રાન્ડ છીએ, ખુદ. જેમ હરણ પાસે જે કસ્તુરી છે કે નહીં, તો આ મતની કસ્તુરી આપણી પાસે છે ભાઈ. પણ સમજાવે કોણ? આપણે બધા ડફોડ જ બનાવ્યા છે. ઠોકો મત. એટલે આપણે શું કર્યું? મત ઠોકે રાખ્યા. અને પછી ધોકા કોને ઠોક્યા? ધોકા પછી આપણે ઠોક્યા, મજા આવે એમ, બરાબર. આરોપીના નામે મજા આવે ઠોકે, બરાબર. મકાન મજા આવે પાડે, મકાન છે ને ડિમોલેશન મજા આવે ઠોકે. તમારી જમીનો જાય મજા આવે, તમારી જમીનો પણ ઠોકી જાય. એ બધું ઠોકવાનું જ કામ કર્યું આપણા મતથી. એટલે કહેવાનો મતલબ એ છે કે મત રૂપી કસ્તુરી આપણી પાસે છે. એટલે સુગંધ માટે બધે ફાફા ના મારો, બરાબર. આપણે જ એક બ્રાન્ડ છીએ એટલું ખાલી સમજાવી દો સમાજને. એટલે બીજાના પકુડા વળી ગયા ભાઈ. ગામમાં મેં કીધું 2, 5, 6 જણા જેવા છે કે કોઈ રાજકીય પક્ષમાં પેજ પ્રમુખ બનીને બેઠા, તાલુકાના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ, હે કોઈ ધારાસભ્ય, સાંસદ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય. ભલે ને આપણે કઈ વાંધો નથી, ભલે પડ્યા ભાઈ એમને. આપણે આ એક બાજુ એવો સમૂહ તૈયાર કરીએ, એ લોકો આવીને એમ કે ચિરાગભાઈ હાલો હવે અમે તમારી સાથે. અને પછી જો ગેમ રમવાની મજા આવે, એમાં કઈ ઘટે નહીં. ગોઠણિયા નો દુશ્મનો વારી ને તો તમારે મને કેવું, ગોઠણ આવી જાય, જે મોઢું ફેરવી જાય ને આપણે જાય, આપણા આગેવાનો જાય, આપણા વડીલો જાય. અને જેમ આપણા ગૃહમંત્રી, આપણા મુખ્યમંત્રી ક્યાં આવી ગયા? રાજકોટ. ઉપાધિ ન કરો, તમારા વિસ્તારમાં અમારે ચાલુ છે, બરાબર. ખાલી મીટિંગ ખાલી ફોન આવવાની વાર છે ભાઈ. 50 4 વ્હીલ લઈને જવાનું છે, 50 4 વ્હીલ સાથે, બરાબર. 50 4 વ્હીલ સાથે મજૂરામાં પ્રચાર કરવા જવાનો છે, મીટિંગ લેવા તૈયારી છે. હર્ષભાઈ ને એમ થવું જોઈએ કે નહીં કોળી, બરાબર, કોળી મળ્યા સૌરાષ્ટ્રના કે દક્ષિણના કોળીને સમજાવવા આવ્યા કે આને પાડી દો. એટલે અમારી ફૂલ તૈયારી છે ભાઈ, એમાં કઈ ઘટે નહીં, બરાબર. બધાને ફોન કરીને કીધું છે કે ભાઈ તૈયારી કરો મીટિંગની, અમે આવીએ છીએ મજૂરામાં. એને હર્ષભાઈ ને એમ થવું જોઈએ કે કોળીના આગેવાન આવ્યા અને હું મોઢું ફેરવીને રાજકોટ વહી ગયો,
બરાબર, અને આ લોકો મારી પત્તે ઠોકવા, મને મતપેટીમાં હરાવવા માટે આ લોકો તૈયાર થઈ ગયા. એટલે ભાઈ જો અમે ફરી ગયા ને તમારા વિસ્તારમાં, બરાબર, એટલે પૂરું સમજી લેજો. બરાબર, હજી તમને એમ છે કે કોળી ઢીલા છે, અમારા વિસ્તારમાં કોળીનો કઈ વગ નથી. બરાબર, તમે એક સીટ રેવા દીધી છે મુકેશભાઈ ની. ભાઈ આ ભાજપ વાળાએ 84 ઓલપાડ જે કોળી પટેલોની સીટો હતી એમાંથી એક સીટ રેવા દીધી છે આપડા ભાઈઓની. માત્ર મુકેશભાઈ ને આવતા વર્ષે મુકેશભાઈ ને ટિકિટ મળે કે નહીં એને કઈ ઠેકાણા નથી. હવે પૂછજો, કોઈને પૂછો મુકેશભાઈ ટિકિટ મળશે તો ઠેકાણા નથી, ટિકિટ મળશે કે નહીં મળે. એટલે એ ટિકિટ જવામાં છે, એટલે ત્યાંથી ટિકિટ વહી ગઈ ને આમ તો સપાટો બોલી ગયો કોળી પટેલ નો. નવસારી નો સૌથી વધારે વોટિંગ તો CR પાટીલ જીતીને આવે. લ્યો, હું કરી દીધું CR પાટીલે. CR પાટીલે કે ફોન કર્યો કોળી દીકરાએ કે ભાઈ ઓલો ભાઈ તમને ખબર છે ઓલો બગદાણાનો મુદ્દો હાલે છે? તો કયો મુદ્દો ભાઈ કે બગદાણાનો? કયું નવનીતભાઈ નું? પછી કીધું કે ઓલું નથી ભાઈ, હવે બગદાણાનો મુદ્દો આવ્યો, ઢોર માર માર્યો ઓલા નવનીતભાઈ નું. હા કે ઓલો આહિર નું અને કોળી નું ઓલું હાલે છે ઈ. લ્યો, આવું કે આહિર ને કોળી નું હાલે એમ. એટલે આ લોકો અંદરો અંદર આપણે ઠોકાવા જ પડ્યા છે. આપણે છે ને અંદરો અંદર મરવા જ પડ્યા છે. કોળી ને આહિર ભલે બાંધે રાખે, આનો આ ધંધો છે. આ CR પાટીલ આવે છે, આપણે રેકોર્ડિંગ છે ભાઈ. કોઈ મીડિયા વાળા જોતો હોય કેજો, હું પુગાડી દઈ. મીડિયા વાળા હામ ભરતા કેજો, CR પાટીલ રેકોર્ડિંગ જોતો કેજો, આપજે. ભલે CR પાટીલ લેતો જાય. હે બોલો, હવે ઈ તો કેમ જજ હોય? ઈ કે આહિર ને કોળી નો હાલે મુદ્દો ઈ ને એમ. ભાઈ શાંતિથી બેહો ને હું હાલી મેરા છો. રાજકીય સત્તામાં બેઠા છે તો ટણપાઓને નિવેદન દેતા નથી આવડતું. ખરેખર અમારે હું નિવેદન આપવું. હા અંકિતભાઈ, હા UGC ખ્યાલ છે ભાઈ, પણ કાલે આપણે ચર્ચા કરીએ ભાઈ UGC ની. બરાબર, અત્યારે આપણે છે ને ન્યાય સભામાં પડ્યા છે ભાઈ, કેમ કે આ બધું અટકતું નથી. અને ન્યાય સભામાં એક બે જણા જે દાવ લઈ જાય છે ને સમાજનો, ભાઈ સમાજ કઈ લેવા દેવા નથી. એની માને સમાજના ખાલી મત લેવા, બરાબર, આપણી પત્તે ઠોકી ઠોકીને વહી જાય છે ને આ બધું ઠરવા નથી દેતા. એટલે ન્યાય સભા થાવી ખૂબ જ જરૂરી છે. બરાબર, એટલે આ વાત છે. એટલે UGC માં આવશું ભાઈ. મને ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો, ઘણા બધા SMS આવ્યો, સીધાભાઈ UGC વિશે આપણે બરાબર અને કરશું ભાઈ. ને અંકિતભાઈ કાલે ફોન કરો, ચર્ચા કરીએ UGC વિશે ભાઈ. બરાબર ને, અને પછી આપણે થોડીક ચર્ચા કરીને કાલ રાતે આપણે હા રહેતા રહેતા તો બધા જાગતા લાગે, હુતા જો આ વધવા માંડ્યા લાઈવ જોવા વાળા. એટલે અમે તો આપણે તો ભાઈ જો સ્પષ્ટ આપણે તો કીધું છે ભાઈ. બરાબર, જેને જી લાગી જીતુભાઈ ને 2027 માં મતપેટીમાં પાડી દેવાના છે કે આ ટિકિટ નો આપે એવું કરી દેવાનું છે. હું તો આમ નામ ચાલુ રાખો ને તો ટિકિટ જ ન આપે એને. બરાબર, એટલે આપણા વિસ્તારમાં વર્ષોથી ચૂંટાઈને આવે ને આપણે ત્યાં ટિકિટ ન આપે તો હું કામ ન આપે? વિચાર કરો, બધી જગ્યાએ સેટિંગ જ છે. બરાબર, અને પક્ષો વાળા એમ કે આ બધું સેટિંગ જ થાય છે. બોલો, મને આપ વાળાના ફોન આવ્યા, મને કોંગ્રેસ વાળાના ફોન આવ્યા, મને ભાજપ વાળાના ફોન આવ્યા. બધા એમ કીધું ચિરાગભાઈ કાંઈ કોઈનું કાંઈ ભોજ્યો ભાઈ ભાવ પૂછતું નથી, બધી જગ્યાએ દે ધડાધડ હાલે. અને અમુક ચોક્કસ સમુદાયનું જે કે વર્ચસ્વ છે, શું કરવું એ કે બોલો. હજી કોને ટિકિટ આપશે કોઈના ઠેકાણા નથી. હા, કોઈ એમ કે મને વાંચે ટિકિટ મળે, કોઈના કઈ ભોજ્યો ભાઈ ઠેકાણા નથી. આ ચોખ્ખી વાત. એન ટાઈમે બરાબર આ કોળીને બધી જગ્યાએથી પટ કરીને છે ને ઉડાડી નાખશે અને શાંતિથી પડીને બેહી રહે. એટલે જે પણ મિત્રો લાઈવ નિહાળે છે તો ગુજરાતમાં જ્યાં સૌથી વધારે કોળી સમાજની વસ્તી છે અને આઝાદી પછી ત્યારે પણ કોળી સમાજને ટિકિટ આપી ન હોય એવી સીટ આપણે તૈયાર કરવાની છે. એમના માટે હું ફ્રી થઈ જાઉં. બરાબર, એટલે મસ્ત કાલે પોસ્ટ પણ બનાવી નાખું. અને જે પણ ભાઈઓ ને પોતાના વિધાનસભામાં સૌથી વધારે કોળી ઠાકોરના મત છે, OBC ના મત છે, કોઈ ટિકિટ ના આપતા હોય તો એ વિધાનસભા હવે લિસ્ટ બનાવવાનું ચાલુ કરો, પાડી દેવાના છે. આપણા ટેકા વગર એક કોઈની સરકાર બનવી ન જોઈએ. ગમે એની સરકાર આવે ટેકો કોળીનો લેવા આવવો જોઈએ. શું ગમે એની સરકાર હોય ટેકો લેવા માટે કોળીના પગે પડવું પડે એવું કરીને દેવાનું છે આપણે. હજી કઉ છું 90% સમાજને પક્ષો કઈ લેવા દેવા નથી.
એ બધા અવતારીઓ અમારી હારે ભાઈ. 90% સમાજને પક્ષો સાથે લેવા દેવા કાંઈ નથી. અવતારીઓ આયા ભાઈ. આપણા ઘરનો ડાયરો છે બરાબર, આપણી જ કંપની છે, આવતા જ રહ્યો બધાને વીણી લેવાના છે. અને પછી આપણી યુનિટી તૈયાર થાય અને પછી બરાબર, પછી બધાનો જેને આપણો દાવ લીધો બરાબર. હા, એક જ કોમેન્ટ, જીતુ ભગાવો સમાજ બચાવો. જો જીતુભાઈ વાઘાણી કાઢવાનો છે ભાવનગરમાં, આવી જ કોમેન્ટ બરાબર. અને હું તો એમ કહું, જેટલા 500 જણા લાઈવ જોવે છે ને ભાઈ બરાબર, 450 500 જણા લાઈવ જોવે છે. કેમ કે આમાં છે ને, આમાં હરખું બતાવે નહીં. 450 કોક કે 500 બતાવો, કોક 700 બતાવો બરાબર. જીવો